ત્યારે આ બીજી રાણી મારું કામ આવશે. જ્યારે ત્રીજી રાણી માટે પણ એને ખૂબ પ્રેમ, અને ત્રીજી રાણી માટે માનતો હતો કે જ્યારે હું સુખમાં હોઈશ, જ્યારે હું દુઃખમાં હોઈશ, તે ત્રીજી રાણી જે છે મારા સુખમાં અને દુઃખમાં બંનેમાં મારો સહકાર કરશે. ચોથી રાણી તરફ ક્યારેય દ્રષ્ટિ પણ ન કરે, એની સાથે ક્યારેય વાત પણ ન કરે, એની સામે ક્યારેય જોઈએ પણ નહીં. એકવાર જ્યારે યમદૂતો રાજાને લેવા માટે આવ્યા અને કહે, ચાલ હવે તારો સમય થઈ ગયો છે, ચાલ મારી સાથે. કે બોલે, આ યાત્રા કેટલી છે? બોલે, બહુ લાંબી છે. બોલે, એકલા એકલા જઈશું તો કંટાળી જવાશે, મારી રાણીને જોડે લઈ લો. બોલે, જે યાત્રામાં તારે જવાનું છે એમાં તારી જોડે આવી શકે એમ કોઈ છે નહીં, તારે એકલા જવું પડશે. બોલે, કેમ? મને પરમિશન આપો તો ચારે રાણી આવા તૈયાર થઈ જાય. બોલે, પૂછી તો લે. બોલે, મને પરમિશન આપો છે? બોલે, તરત પરમિશન આપી જા. જે આવે એને તારી સાથે લઈ જવાની છૂટ છે. સૌથી પહેલા મોટી રાણી પાસે આવ્યા અને કહે કે મારી એવી ઈચ્છા છે કે હું બહુ લાંબી યાત્રા પર જઉં છું, હવે તમે મારો સાથ આપશો? અને મોટી રાણીએ કહ્યું કે સાથ તો આપીશ, પણ જ્યાં સુધી સ્મશાનમાં આગ ન લગાવી દે ત્યાં સુધી. એકમાં સ્મશાનમાં જઈને આગ લાગી ગઈ તમારા દેહને, પછી તમે જાણો, તમારું ભાગે જાણે, હું ત્યાં સુધી સાથ આપીશ. રાજાને બહુ આશ્ચર્ય થયો. જે રાણી માટે મેં આટલું મોંઘું બધું આપ્યું, નવા નવા વસ્ત્ર આપ્યા, નવા આભૂષણો આપ્યા, અને એમ કે છે કે સાથ આપીશ પણ સ્મશાન સુધી. કે બીજી રાણી તો છે ને, કે જે બીજી રાણી માટે માનતો હતો કે જ્યારે હું મુશ્કેલમાં હોઈશ તો આ બીજી રાણી મારો સાથ આપશે. એની પાસે આવ્યા રાજા અને કહે કે જો રાણી, મારે બહુ લાંબી સફારીમાં જવું છે, મુસાફરીમાં, તું મારો સાથ આપીશ? બીજી રાણી કહે, હું તમારો સાથ આપીશ, પણ એક વસ્તુ ધ્યાનમાં રહેજો કે જ્યાં સુધી આપ છો હું તમારી પાસે છું, જે દિવસે તમે નહીં હોય હું બીજાની પાસે જઈશ. રાજાને બહુ આશ્ચર્ય થયું કે જેના માટે મેં આટલી આશા રાખી હતી, જેનાથી મેં કેટલાક કિલ્લા ઉમ્મીદો બાંધી રાખી હતી, અને આણે મને આવું કહ્યું. ત્રીજી રાણી પાસે ગયો, જેના માટે માનતો હતો કે મારા સુખના સમયમાં, મારા દુઃખના સમયમાં આ ત્રીજી રાણી મારો સાથ આપશે. એને જઈને પૂછ્યું કે તું મારી સાથે આવીશ? બોલ્યો, આવીશ તો ખરા, પણ ઘરના આંગણા સુધી આવીશ. એકવાર કાઢીને લઈ ગયા પછી તમે જાણો. આજે દુઃખી થઈ ગયો. ત્રણ રાણી કે જેની પાસે આશા હતી એને આવા ઉત્તર આપ્યા. દુઃખી થઈને જ્યાં આગળ જવા લાગ્યો ત્યાં પાછળથી અવાજ આવ્યો, રાજા ચિંતા ન કરો, હું તમારી સાથે આવીશ. આશ્ચર્ય થયું, કોણ છે? જ્યાં ફરીને જોયું તો એ ચોથી રાણી હતી કે જેની સાથે ક્યારે બોલ્યો પણ નતો, જેની સામે ક્યારે જોયું પણ નતું, જેની સાથે ક્યારે વાત પણ કરી નહીં. બોલે, તમે મારી સાથે આવશો? બોલે, હા. ને ત્યારે રાજાને સમજાયું કે મારું કોઈ સાજું સગું હતું તો આ ચોથી રાણી હતી. અને હું કાયમ કહું કે આ વાર્તા કોઈ રાજાની નહીં, પણ અહીંયા બેસેલા પ્રત્યેક વ્યક્તિની આ વાર્તા છે. પ્રત્યેક વ્યક્તિના ચાર રાણીઓ છે. સૌથી મોટી રાણી કોણ? કે જેને મોંઘા વસ્ત્ર અપાવે, મોંઘા ગહેણા અપાવે, અને માને કે જયારે બહાર જઉં તો આને કારણે મારી શોભા છે. એ મોટી રાણી બીજું કોઈ નહીં, એ છે આપણું શરીર. મોંઘા વસ્ત્ર અપાઈએ, મોંઘા ગહેણા અપાઈએ, અને એમ લાગે કે બહાર જઈએ તો આને કારણે મારી શોભા વધે. અને જયારે પૂછું કે તું મારી જોડે આવીશ, શું કહ્યું? જ્યાં સુધી સ્મશાનમાં આગ ન લાગે ત્યાં સુધી સાથ આપીશ. અને એકવાર આમાં આગ લાગી ગઈ પછી આગળ આવવાનું છે. બીજી રાણી પાસે આવ્યા અને બીજી રાણીને આવીને કહે કે જેના માટે માનતો હતો કે જયારે હું મુશ્કેલમાં હોઈશ તો આ બીજી રાણી મારો સાથ આપશે. અને બીજી રાણીને આને કહ્યું કે તું મારો સાથ આપશે. અને બીજી રાણીએ કહ્યું, જ્યાં સુધી તમે છો તમારી પાસે, તમે નહીં હો બીજાની પાસે જઈશ. અને આ બીજી રાણી એટલે બીજું કોઈ નહીં, બીજી રાણી છે આપણું સ્ટેટસ, તમારી પદવી, તમારી સંપત્તિ, તમારું ઊંચું સ્થાન, જેના માટે તમે માનતા હો કે જયારે મુશ્કેલમાં હશો તો આ તમારી રક્ષા કરશે. પણ એ તો કહીને બેઠું છે, જ્યાં સુધી તમે છો એ પદવી તમારી પાસે છે, એ ખુરશી તમારી પાસે છે. જે દિવસે નહીં હો એ જ ખુરશી કોઈ બીજા પર પાસે જશે. હમણાં જે ઓફિસનો તમને ગર્વ છે, તમે એના મોટા સાહેબ કહેવા, પણ જયારે તમે નહીં હો તો એ ખુરશી ખાલી થવાની નથી, એ ખુરશીમાં બીજું કોઈ બેઠું હશે. ત્રીજી રાણી પાસે ગયા, જેના માટે માનતા હતા મારા સુખમાં અને મારા દુઃખમાં આ ત્રીજી રાણી મારો સાથ આપશે. એને પૂછ્યું અને કહે કે હું આવીશ તો ખરા, પર ઘરના આંગણા સુધી. અને આ ત્રીજી રાણી કોણ? આ ત્રીજી રાણી બીજું કાંઈ નહીં, આપણા સગા સંબંધીઓ, આપણા મિત્રો, જેની સાથે સુખમાં દુઃખમાં ખૂબ ભાગ લેતા, ખૂબ હસી મજાક કરતા, ખૂબ આનંદ કરતા. અને જયારે એની અંતિમ યાત્રા નીકળવાની હોય, કમ્પાઉન્ડ સુધી આવે પછી ઘડિયાળ જોવા લાગે, જલ્દી કાઢે ને ઓફિસે જવું. જેના માટે સુખમાં અને દુઃખમાં જોડે જોડે બેઠા રહેતા, જોડે ને જોડે વાતચીત કરતા. અને એ જ લોકો ક્યાં સુધી આપશે? જ્યાં સુધી આંગણામાં લઈ જાય ત્યાં સુધી. અને કોઈનાથી આશા ન રહી ત્યારે ચોથી રાણીએ કહ્યું કે હા રાજા,
હું તમારી સાથે ઠેઠ સુધી આવીશ. અને ચોથી રાણી એટલે બીજું કાંઈ નહીં, એ ચોથી રાણી એટલે ભગવત સત્સંગમાં વિતાવેલી આપણી ક્ષણો, એ ચોથી રાણી છે. અને છેલ્લી યાત્રામાં ઠેઠ સુધી આપણી સાથે કોઈ આવશે તો એ જ ચોથી રાણી આવશે કે જેની સાથે તમે ક્યારે ધ્યાન નથી આપ્યું, જેને ક્યારે જીવનમાં મહત્વ નથી આપ્યું, જેની તરફ ક્યારે તમે વિચાર પણ કર્યો નથી, અને છેલ્લી યાત્રામાં સાથે આવશે તો એ જ આવવાનું છે. તો મેં પહેલા પણ કહ્યું કે માણસને ચિંતા તો થાય, પણ જેની જેની ચિંતા થાય ને સમજી લેજો એ વસ્તુ ક્યારે રહેવાની નથી હંમેશા. અને જેના જેના માટે આપણે નિશ્ચિંત હોઈએ, જેનો બહુ વિચાર ન આવતો હોય ને, ધ્યાનમાં રાખવાનું સાચી વસ્તુ આ જ છે. કારણ કે આપણા મને અનેક જન્મોનો અનુભવ કર્યો છે અને આપણા સુષુપ્ત મનની અંદર એ વસ્તુ છે કે આ હંમેશા રહેવાની છે, માટે આપણને ચિંતા થતી નથી. અને અનેક જન્મોના અનુભવને કારણે આપણે જાણીએ છીએ આ વસ્તુ હંમેશા રહેવાની નથી, માટે આપણું મન એની ચિંતા વધારે કરે છે. અને જ્યારે આ વસ્તુ સમજમાં આવી જાય તો સાચા અર્થમાં આપણે જીવનના મર્મને સમજી શકીએ, જીવનના સાચા મર્મને આપણે પામી શકીએ. માટે અહીંયા શબ્દ આપ્યો અબલા, અને ગોપીઓ તો સાક્ષાત સબલા છે, કારણ કે એમને અહરૂપી વાસુદેવનું બલ પ્રાપ્ત થયું છે અને વાસુદેવના બલથી જ આ પ્રભુ પાસે પહોંચી હતી. અને પ્રભુ કહે છે મારી પાસે આવા વાળા બે પ્રકારના હોય, એક તો એના સાધન બળથી મારી પાસે આવે, અને બીજા એ જે એના સાધન બળ અને જોડે જોડે મારા કૃપા બળથી પણ મારી પાસે આવે. જીવનું સાધન અને પ્રભુનું કૃપા બળ એ બંને મળે ત્યારે જીવ સાચા અર્થમાં સબલા થાય. તો અહીંયા એ જ વાત કરી કે અબલા શબ્દનો ઉપયોગ કર્યો. હંત ચિત્રમ અબલા શૃણુતેદમ. જો તો ખરા કે પ્રભુ આપણને પુકારે, પ્રભુ વેણુનાદ કરે, અને પ્રભુ જ્યારે બોલાવે, અને આપણા જડ, આપણા મૂળિયા એટલા બધા સંસારમાં ફસાયેલા છે કે આપણે પ્રભુ બોલાવે ને છતાં ન જઈ શકીએ. પ્રભુ બોલાવે અને એ વખતે પણ આપણને પ્રભુ કરતા આ સંસાર વધારે મીઠો લાગે. અને એટલે તો કહીએ જ્યારે મીઠી વસ્તુ કડવી લાગે એનું લક્ષણ એ છે કે માંદા થઈ ગયા છે. મીઠી વસ્તુ જ્યારે કડવી લાગે લક્ષણ છે કે માંદો થયો છે. અને જ્યારે પ્રભુથી વધારે રુચિ બીજી બધી વસ્તુમાં થવા લાગે સમજી લેવાનું કે આપણે સ્વસ્થ નથી, હમણાં માંદા છીએ. અને સાચા અર્થમાં એ જ સાચા અર્થમાં અબલા છે કે એક તરફ આપણા હાથમાં શિંગાર લઈને ઠાકોરજીને ધરાવતા હોય અને બીજી તરફ ફોનની ઘંટી વાગે. હવે આ બંનેમાંથી આપણે કોને સિલેક્ટ કરીએ છીએ એના પરથી આપણને ખબર પડે કે આપણે અબળા છીએ કે સબલા છીએ. ઘરમાં એક તરફ હાથમાં શિંગાર હોય, ઠાકોરજીને ધરાવા જતા હોય, ફોન આવે એટલે કોનો છે? શિંગાર કરું છું, કોનો ફોન છે? બોલે તમારી બેનપણીનો છે. એટલે શું કામ છે પૂછી જો. સાંજે પાર્ટીમાં કેટલા વાગે આવવાનું છે પૂછે છે, લાવ ફોન આપ. આ વખતે જ્યારે હંમેશા જીવનમાં બે ચોઈસ રહેવાની. તમે જે પણ નિર્ણય કરશો, જે પણ પથ પાસ જશો, જીવનમાં જ્યારે પણ આગળ વધશો હંમેશા ચોઈસ ઓપ્શનમાં આવવાની, બે ચોઈસ આવવાની. એમાંથી તમે કઈ વસ્તુને સિલેક્ટ કરો છો એના ઉપરથી આપણી ગતિ નિશ્ચિત થાય કે આપણે કયા દિશામાં આગળ વધીએ છીએ. હંમેશા બે વસ્તુ રહેવાની, હંમેશા બે વસ્તુ રહેવાની. અને આપણા પ્રભુ જો આપણા પ્રભુને વેણુનાદ કરતા પણ આવડે અને આપણા પ્રભુને શંખનાદ કરતા પણ આવડે. જે પ્રભુના છે, જેને પ્રભુ પોતાના માને એના માટે વેણુનાદ કરે, અને પ્રભુના થઈ ન શકે એના માટે પ્રભુને શંખનાદ કરતા પણ આવડે. અને જો જીવનમાં શંખનાદ સંભળાવા લાગે તો સમજી લો